અમદાવાદથી સમાચાર। ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર મોટા સમાચાર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ખ્યાતિ હોસ્પિટલ। આરોપી ડોક્ટર સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ તેજ કરવામાં આવી। આરોપીને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચનું હોસ્પિટલમાં પંચનામું, દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે। अलग अलग पुरावा एकत्र કરવામાં આવી રહ્યા છે। આરોપી ડોક્ટર સંજય પટોડિયા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે વિડીયોમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચી છે। ડોક્ટર સંજય પટોડિયાની ઓફિસમાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી અને પુરાવા એકત્ર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેનો વિડીયો પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। આરોપી ડોક્ટર સંજય પટોડિયાને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તપાસ તેજ કરી રહ્યા છે। હત્યાકાંડમાં ડાયરેક્ટર સંજય પટોડિયાને પૂછપરછ માટે હાલ ખ્યાતિ હોસ્પિટલમાં લાવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હોસ્પિટલના આ કેબિનમાં તેની પાસે હાલમાં પૂછપરછ થઈ રહી છે અને આ પૂછપરછમાં જે ઓપરેશન કરવામાં આવ્યા હતા અને કયા પ્રમાણે ગણતરીની મિનિટોમાં જ જે મંજૂરી મળી જતી હતી ઓપરેશનની, તે ઉપરાંત જે હોસ્પિટલ છે તે ખોટમાં દેખાડવામાં આવતી હતી। આટલા બધા ઓપરેશન થયા હોવા છતાં હોસ્પિટલ કઈ રીતે ખોટમાં ચાલતી હતી તે અંગે તમામ પ્રકારની પૂછપરછ હાલ સંજય પટોડિયાને થઈ રહી છે અને આ સંજય પટોડિયા કે જેઓ ડાયરેક્ટર હતા, હાલમાં જે અન્ય બે ડાયરેક્ટરો તે ફરાર છે, રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ ફરાર છે, પરંતુ સંજય પટોડિયા હાલમાં તેમને અહીં પૂછપરછ માટે લાવ્યા છે અને સંજય પટોડિયા પોતે પણ તબીબ હોવાને કારણે તેમની આકરી પૂછપરછ થઈ રહી છે। જે પ્રમાણે હોસ્પિટલમાં 15 કરોડ રૂપિયાની ખોટ આવી હતી, તેમના રિપોર્ટ સહિતના જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સંજય પટોડિયાની હાજરીમાં જ તેની ફાઇલોની તપાસ કરવામાં આવી રહી છે અને આ આકરી તપાસ હજુ ઘણા કલાક સુધી ચાલે તેવી પણ સંભાવના છે। જોવું રહ્યું કે સંજય પટોડિયા પાસેથી ક્રાઇમ બ્રાન્ચને કઈ મહત્વની વિગત મળે। કેમેરા પર્સન સંજય જાદવ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।